સુરત રેલવે સ્ટેશન પર ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ વિભાગ દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી. મળેલી બાતમીના આધારે દિલ્હીથી મુંબઈ જતી ટ્રેનમાં મુસાફરી કરી રહેલા એક શખ્સ પાસેથી અંદાજે 2 કિલોગ્રામ શુદ્ધ કોકેન જપ્ત કરવામાં આવ્યું. જપ્ત કરાયેલા નશીલા પદાર્થની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત આશરે 20 કરોડ છે. પ્રાથમિક માહિતી મુજબ અધિકારીઓએ ચોક્કસ બાતમી મળતા ટ્રેન સુરત પહોંચતા જ તપાસ અભિયાન હાથ ધર્યું હતું. તપાસ દરમિયાન શંકાસ્પદ મુસાફર પાસેથી કોકેનનો જથ્થો મળી આવ્યો. ત્યારબાદ તેને તાત્કાલિક કસ્ટડીમાં લેવામાં આવ્યો. પકડાયેલા આરોપી દિલ્હીથી મુંબઈ જઈ રહ્યો હતો અને નશીલા પદાર્થોની હેરાફેરી માટે મુસાફરી કરી રહ્યો હતો. તે અંગે પૂછપરછ ચાલી રહી છે. અધિકારીઓ હવે આ મામલે નશીલા પદાર્થના નેટવર્કમાં અન્ય સંકળાયેલા લોકો સુધી પહોંચવા વધુ તપાસ કરી રહી છે. કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત. અમારા વિડીયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને. બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે.